ખેડૂતોનું ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે હવે ઉગ્ર બનતું જાય છે। 7 દિવસથી આ ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। આંદોલનકારીઓની અનેક વખત તબિયત લથડી છે, તેમ છતાં મક્કમ મન સાથે હજુ આંદોલન યથાવત છે। સરકારે અને ખાનગી કંપનીઓએ તેમની માંગ સ્વીકારી નથી। હવે આગામી દિવસોમાં શું નવું થશે? પરંતુ આજે મોરબીના જેતપર ગામે જ્યાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, એટલે કે છાવણીમાં ડીવાયએસપી અને પ્રાંત અધિકારી પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી તેમને ભાગવું શું કામ પડ્યું તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે વીજળી લાઈન જે પોતાના ખેતરોમાં નાખવામાં આવી રહી છે તેનું યોગ્ય વળતર મળી રહે તે માટે આંદોલન કરી રહ્યા છે। આપણે જોયું કે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આગામી દિવસોમાં બહેનો પણ આવી જ રેલી યોજવાની છે। અને આ બધાની વચ્ચે છેલ્લા 7 દિવસથી મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ઘણા બધા ગામો છે તેમના સમર્થનમાં આવ્યા છે। રાજકીય અને સામાજિક નેતાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વારે આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આજે જે દ્રશ્યો આવ્યા તે ઘણા બધા સવાલ ઉઠાવનારા છે। તંત્રએ ખેડૂતોને કહ્યું છે કે તમે પહેલા અમારી સાથે વાત કરો, ત્યારબાદ છે અમે તમારી રજૂઆત કરીશું, પરંતુ ખેડૂતો તેમની સાથે વાત કરવા તૈયાર નથી। બીજી બાજુ આજે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી છે તે છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં મીડિયા કર્મીઓને જોતા જ અધિકારી ભાગ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે મીડિયાને જોઈને ડીવાયએસપી અને પ્રાંત અધિકારી ભાગ્યા છે? મીડિયા કર્મીઓને જોતા જ બંને અધિકારીઓ ભાગી છૂટ્યાના દ્રશ્યો સામે આવ્યા। નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી JM પત્રકારોને જોઈને ભાગ્યા હોવાની વાતો થઈ રહી છે। ચર્ચા એ જોર પકડ્યું છે, સાથે જ ખેડૂતોને સમજાવવા આવેલા અધિકારીઓ નિષ્ફળતા છુપાવવા ભાગ્યા કે કેમ તેવા પણ સવાલો થઈ રહ્યા છે। સૌથી પહેલા જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। હવે આ તો એક ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં તંત્ર અને ખાનગી વીજ કંપની ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે કે કેમ। બાકી ખેડૂતો આગામી દિવસોમાં શું મોટું કરશે તે આગામી સમય બતાવશે, પરંતુ આ ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।